સરી ગામના ખેડૂતોએ મુંબઈ પાંજરાપોળ ટ્રસ્ટ સામે જમીન મામલે તપાસની માંગ સાથે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ઉમરગામ તાલુકાના સરી ગામના ખેડૂતોએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુંબઈ પાંજરાપોળ ટ્રસ્ટ સામે છેતરપિંડીના આક્ષેપો કર્યા હતા। મુંબઈ પાંજરાપોળ 200 એકર જમીનની પરવાનગી રદ થઈ ગયા બાદ પણ સરકારી પરમિશનની અવગણના કરી હતી, જે બાદ સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ કરીને જમીન નામ પર કરાવી લેતા વિવાદ વકર્યો છે। ઉમરગામના પાલી, કરમબેલી અને આજુબાજુના ખેડૂતો હવે લડતના મૂડમાં આવ્યા છે। સમગ્ર જમીન કૌભાંડ મામલે તપાસ થાય અને ન્યાય મળે તે હેતુથી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। આવનારા 8 દિવસોમાં તપાસ ન થાય તો મોટી સંખ્યામાં ખેડૂતો ભૂખ હડતાળ પર બેસી વિરોધ કરશેની ચીમકી ઉચ્ચારી હતી। તાલુકા ઉમરગામમાં પાલી કરમબેલી કરીને ગામ આવ્યું છે। એ ગામમાં 1992માં મુંબઈ પાંજરાપોળ ટ્રસ્ટે 200 એકર જમીન ખરીદેલી। હવે એ જમીનમાં ગવર્મેન્ટે જે તે સમયે એ લોકોને 63 ગણી પરવાનગીના માટે પરવાનગી આપેલી, પણ ગવર્મેન્ટે તપાસ કરતાં એ પરવાનગીનું કોઈ પાલન થયેલ નથી, જેથી 84C હેઠળની કાર્યવાહી સરકારે કરેલી। હવે એ કાર્યવાહીમાં 1992 અને 2011માં ખેડૂત તરફી ચુકાદો આવી ગયેલો। એ લોકોની પરમિશન ડિનાયલ થઈ ગયેલી, છતાં પણ એ લોકોએ પરમિશનને અવગણના કરી સરકારી રેકોર્ડ જોડે છેડછાડ કરી સરકારને ખોટા કાગળો બતાવી આ જમીનના દસ્તાવેજો કરાવી લીધેલા। અને 2011માં એનું કૃષિ પંચ જે તે સમયના મામલતદારે 84C હેઠળ દાવો ચલાવી ખેડૂતોને એમનો હક પરત અપાવેલો છે અને ખેડૂતોને એ જગ્યા પરત અપાવેલી છે। પણ કાયદાના ઘણા બધા ભાગ છે, એ ભાગ સ્વરૂપે ટ્રસ્ટને તો કોઈ ફરક પડતો નથી, એટલે એ લોકોએ વકીલ કરી હાઈકોર્ટમાં એન્ટ્રી અમારી અટકાવેલી છે, મંજૂર થવા નહીં દીધી, એના ઉપર સ્ટે છે। પરંતુ જે સરકાર જોડે ટ્રસ્ટે ખોટા કાગળો રજૂ કરી આ ખોટી રીતે દસ્તાવેજો કરાવેલ, એ બાબતે આજ રોજ મહેરબાન વલસાડ કલેક્ટરને અમે લોકોએ એક આવેદનપત્ર આપ્યું છે કે ફોજદારી પગલાં એ લોકો ઉપર કેમ ન ભરવા, કારણ કે એ લોકોએ આ 420 કરેલી છે, પરમિશન રદ થઈ ગયા હોવા છતાં પણ એ લોકોએ આ દસ્તાવેજ કરાવેલા છે। તો કાયદાની જોગવાઈ એવી છે કે એ લોકો ઉપર બકાયદા ફોજદારી પગલાં ભરી એ લોકો ઉપર ફર્સ્ટ FIR દાખલ કરવાની અમારી માંગ છે। અને જો 7 દિવસની અંદર સંપૂર્ણ તપાસ થઈ અને જો કોઈ એનો નિકાલ નહીં આવશે તો અમે તમામ 200, 300, 500 ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આ જ કલેક્ટર કચેરી ઉપર અમે આમરણાત્મક ભૂખ કપાસ ઉપર બેસીશું। વી ફોર જસ્ટિસ, અમને જસ્ટિસ જોઈએ। બસ માંગ તો એટલી જ છે। મારું નામ સંજીવ કુમાર જયવર્ધન ઓઝા, રહેવાસી પાલી કરમબેલી। આ પાંજરાપોળ ટ્રસ્ટે શરૂઆતમાં 8.5 એકર જગ્યા ખરીદવાની પરમિશન માંગેલી, જે પરમિશન સરકારશ્રીએ આપેલી, પરંતુ જે હેતુ માટે આપેલી એ હેતુ સિદ્ધ ન થતા એ પાછી જગ્યાની પરમિશન રદ કરવામાં આવેલી અને એ જ પરમિશન પાછી એ લોકોએ 1995ની અંદર અમારી પાસે 180 એકર જગ્યા પાછી નવી ખરીદી, જે જૂની પરમિશન હતી એ જ બતાવી। એટલે આ એક છેતરપિંડી કરી ખેડૂતો જોડે અને સરકાર જોડે, બંને જોડે છેતરપિંડી કરેલી છે। એના માટે અમે આવેદનપત્ર આપ્યો કે એમના ઉપર ફોજદારી ગુનો કેમ ન દાખલ કરવો।